વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં રસાયણ વિજ્ઞાનના પાયાની સંકલ્પનાના આ બીજા સેશનમાં મોલર જથ્થો અને કદ વચ્ચેનો સંબંધ વિશે વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ એસટીપીએ. જ્યારે આણ્વીય દળ કોઈનું શોધવાનું હોય ત્યારે સૂત્ર યાદ રાખજો 2x VD. VDનો મતલબ થાય VDનો મતલબ થાય છે વેપર ડેન્સિટી, એટલે કે બાષ્પ ઘનતા બરાબર 2x વેપર ડેન્સિટીની જગ્યાએ લખી શકાય હાઇડ્રોજનની સાપેક્ષ જેનો આણ્વીય દળ શોધવો છે એ વાયુની ઘનતા. તો અહીંયા લખ્યું છે VD બરાબર D ગેસ ભાગ્યા DS2. S2 ની ઘનતા યાદ આવી જોઈએ 0.000 અને 0.89, એટલે કે 4 0 પોઈન્ટ પછી 4 0 અને 89 ગ્રામ પ્રતિ મિલીલીટર. તો આ ફિક્સ યાદ રાખજો જેથી તમને ખ્યાલ આવે. ત્યારબાદ એણે કીધું છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો બંનેનું કદ સરખું લીધું છે હાઇડ્રોજન અને જે વાયુનું મોલિક્યુલર વેઇટ શોધવું છે એનું. તો બંનેનું કદ સરખું હોય તો આપણે જાણીએ છીએ દળ ભાગ્યા કદ એ આપણે એમ કહી શકાય ગેસનું, નીચે દળ ભાગ્યા કદ એ હાઇડ્રોજનનું. બરાબર, કદ ઉડી જશે તો વધશે શું? દળ ઉપર ગેસ આપણે એમ કહી શકાય જે વાયુનું મોલિક્યુલર વેઇટ શોધવું છે એનું, છેદમાં શું વધશે? હાઇડ્રોજન વાયુનું દળ. તો એનું સૂત્ર અહીંયા આપેલું છે આગળ કે સમાન કદે આ સૂત્ર થશે 2x V કદ માટે M ગેસ અને V કદ માટે MS2. અથવા લખી શકાય મોલિક્યુલર વેઇટ બરાબર 2x 1 લીટર વાયુનું કદ 1 લીટરની સાપેક્ષ લીધું હોય તો છેદમાં 1 લીટર S2 નું દળ. અથવા લઈ શકાય મોલિક્યુલર વેઇટ બરાબર 2x 1 લીટર વાયુનું દળ છેદમાં 0.089. અથવા લઈ શકાય મોલિક્યુલર વેઇટ બરાબર 22.4 ગુણ્યા માસ ઓફ 1 લીટર ગેસ. પછી વાત કરીએ તો અહીંયા અથવા લખી શકાય 22.4 લીટર વાયુનું દળ અથવા લખી શકાય 22.4 લીટર STPA કદ. તો આ થયો આપણે મોલર જથ્થો અને કદ વચ્ચેનો સંબંધ. તો ખાસ ધ્યાનમાં રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સૂત્ર યાદ હશે તો દાખલા ગણી શકાશે. ચલો એના પછી વાત કરીએ. એનટીપી એ વાયુની ઘનતા 0.00445 ગ્રામ પ્રતિ મિલીમીટર છે. તો તેનું વીડી અને આણ્વીય દળ ગણો. એક દાખલો મેં આપ્યો છે. નેશનલ ટેમ્પરેચર પ્રેશરે વાયુની ઘનતા આપણને આપેલ છે 0.00445. તો વાયુની ઘનતા આપી દીધી, ડી ગેસ લખ્યું તો યાદ આવે તો, અને વીડી એટલે આપણે એમ કહી શકાય બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતા બરાબર બાષ્પ ઘનતા બરાબર વીડી બરાબર વાયુની ઘનતા ડી ગેસ છેદમાં DS2. અને DS2 મેં તમને યાદ રાખવાનું કીધું કેટલો? 0.4089 ગ્રામ પ્રતિ મિલીલીટર. એ વેલ્યુ મૂકી ઉપર અહીંયા આપેલી વેલ્યુ મૂકી તો આપણને શું મળશે? બાષ્પ ઘનતા. અને આણ્વીય દળ બરાબર હમણાં જ ભણ્યા આપણે, આણ્વીય દળ બરાબર 2x VD. તો VDની વેલ્યુ મૂકી દો એટલે 100 થશે આપણે અહીંયા ટોટલ. તો આ દાખલો છે, આ રીતના પૂછાય છે દાખલા. ખાસ ધ્યાનમાં રાખજો, આવડું જરૂરી છે. હજી સુધી પૂછાયા નથી, પૂછવાની શક્યતા ખરી. ચલો એના પછી વાત કરીએ કેટલાક ટકાવાર સૂત્ર નક્કી કરવાના જોઈએ. તો પરમાણુના ટકા શોધવા હોય તો પરમાણુની સંખ્યા ક્રોસ પરમાણુય ભાર છેદમાં આણ્વીય દળ ક્રોસ 100. જો પરમાણુની સંખ્યા 1 હોય તો અણુભાર બરાબર ન્યૂનતમ અણુભાર લેવો. પરમાણુના ટકા બરાબર 1 ક્રોસ પરમાણુ ભાર છેદમાં ન્યૂનતમ અણુભાર ગુણ્યા 100 થશે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ દાખલા તરીકે આપણે એમ કહીએ CH4 કાર્બનનું ટકાવાર દળ શોધવું છે. કેનું? કાર્બનનું. તો સિમ્પલ છે, ટોટલ આણ્વીય દળ શોધી નાખો. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 4, તો ટોટલ કેટલા થશે? 16 ગ્રામ AMU થશે. આ CH4 છે એનું કાર્બનનો હિસ્સો કેટલો છે? 12 ગ્રામનો. ટોટલ 16 ગ્રામમાંથી હિસ્સો 12 ગ્રામ છે એનો છે કાર્બનનો.
તો આપણે એમ કહી શકાય 16 ગ્રામે 100% હતા, તો 12 ગ્રામે કેટલા? તો અહીંયા ચેક કરો શું લખ્યું છે, પરમાણુની દળ પરમાણ્વીય ભાર ગુણ્યા 100 ભાગ્યા આપણે એમ કહી શકાય આણ્વીય દળ. તો આ કિંમત મૂકતા આપણને શું મળે છે? ઓલરેડી પરમાણુના પર્સન્ટેજ મળે છે. અહીંયા પરમાણુની સંખ્યા 1 છે એટલે આપણે એક જ રાખશું. પરમાણ્વીય ભાર આવી ગયો, હા આવી ગયો, ગુણ્યા 100 આવી ગયો, હા આવી ગયો, છેદમાણ્વીય ભાર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પરમાણુની સંખ્યા 1 લીધી હતી એટલે આપણે લખતા નહોતા, બાકી પરમાણુની સંખ્યા 2 હોત તો 2 ગુણ્યા પરમાણ્વીય ભાર. દાખલા તરીકે C2 હોત એની અંદર તો મારે અહીંયા શું લખવું પડે? 2 × 12. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી વાત કરીએ. ધારો કે ગ્લુકોઝમાં દરેક તત્વના ટકાવાર પ્રમાણ શોધવાના કીધા છે, તો ગ્લુકોઝનું આણ્વિક સૂત્ર યાદ આવવું જોઈએ, C6H12O6. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે આનું આણ્વિક દળ કેટલું થશે એ ચેક કરો પહેલા. 12 × 6 = 72, ઓલરેડી 12. ઓક્સિજનનું 16 × 6, આનો ટોટલ સરવાળો કરતા આપણને 180 આણ્વિક દળ મળે છે. હવે કાર્બનને ટકાવાર કીધા છે તો પહેલા કાર્બન કેટલા છે? 6, તો મેં 6 લખ્યા. એનો પરમાણ્વીય ભાર કેટલો? 12 ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ 40% મળે છે. એ રીતના C6H12O6 હાઇડ્રોજનનો પણ ગણી શકાય. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજન 1, એનો ઓલરેડી આપણે એમ કહી શકાય 12 અણુ છે, એનો પરમાણ્વીય ભાર કેટલો છે? 1, 180 આણ્વીય દળ છે ગુણ્યા 100 કરતાં આપણે એની ટકાવારી મળે 6.66%. એ રીતના ઓક્સિજનના પર્સન્ટેજ જોઈએ તો ઓક્સિજન 6 અણુ છે, અહીંયા 6 લખ્યા છે. ઓક્સિજનનો પરમાણ્વીય ભાર કેટલો છે? 16 ભાગ્યા 180 કરીએ ગુણ્યા 100 કરતાં આપણને મળે છે. બીજી રીતે ત્રિરાશિ દ્વારા પણ મેળવી શકાય છે. મેં તમને કીધું તો એ પ્રમાણે કે 180 એ 100% હતા, તો 12 ગુણ્યા 6 એટલે 72 એ કેટલા? તમે એનો એક જવાબ મળશે 40%. સમજાય? તો આ રીતના પણ શોધી શકાય છે, પણ બને ત્યાં સુધી સૂત્ર યાદ હોય તો ફટાફટ કામ થાય. યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ પ્રમાણ સૂત્રની. પદાર્થના પ્રમાણ સૂત્રને પદાર્થના એક અણુમાં હાજર બધા જ ઘટકોના પરમાણુની કુલ સંખ્યાના ગુણોત્તર વડે દર્શાવવામાં આવે છે. પદાર્થના પ્રમાણ સૂત્રને પદાર્થના એક અણુમાં હાજર બધા જ ઘટકોના પરમાણુની કુલ સંખ્યાના ગુણોત્તરમાં દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલાં વાત કરીએ H2O2 છે, એમાં હાઇડ્રોજન કેટલા છે? 2, ઓક્સિજન કેટલા? 2 છે. બંને વચ્ચેનો ગુણોત્તર લ્યો, જે નાની કિંમત હોય એના સરખી કિંમત વડે ભાંગી નાખીએ તો 2 2 વડે ભાંગીએ તો 1 1 થશે. કોમન નીકળતું એ કાઢી નાખીએ તો આપણને 1 1 મળે, મતલબ હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 1 મળ્યો, એનો મતલબ એ થઈ ગયો. આ શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એવી જ રીતના CH4માં કાર્બન 1, હાઇડ્રોજન 4, તો એની અંદર કોઈ કોમન નીકળતું નથી, તો ઓલરેડી CH4 એનું પ્રમાણ સૂચક સૂત્ર. C2H6ની વાત કરીએ તો આપણે એમ કહી શકાય કાર્બનના 2 છે અને હાઇડ્રોજન કેટલા છે? 4, તો આમાંથી 2 કોમન નીકળે છે, તો અહીંયા 2 કોમન કાઢતા આપણને વધશે શું? 1 અને 3, 1 અને 3. ત્યારબાદ વાત કરીએ આપણે C2H4O2ની વાત કરીએ તો અહીંયા 2:4:2, આમાં કોમન નીકળે છે 2 વડે બધાને ભાંગી નાખીએ તો આપણને શું મળશે? 1:2:1, મતલબ કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. તો આ એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. અને આના દળને શોધો તો પ્રમાણ સૂચક સૂત્ર દળ કહેવાય. કેવી રીતના? તો જેમ શોધતા હતા એ આણ્વીય દળ પરમાણ્વીય દળ શોધતા હતા એ રીતના જ છે. CH2O કાર્બનના આપણે એમ કહી શકાય 12, હાઇડ્રોજન 2, ઓક્સિજન કેટલું થઈ ગયું? 16. તો 12 ને 2 14 ને 16 30 થશે. એ 30 થઈ ગયો CH2O નો પ્રમાણ સૂચક સૂત્ર દળ, એટલે કે C2H4O2 નો સૂત્ર દળ. વિદ્યાર્થી મિત્રો ફોર્માલિટીનું આપણે સાંદ્રતાનો એકમ શોધીશું, ગણીશું સાંદ્રતાના લગતા દાખલા, ત્યારે સૂત્રની અંદર પ્રમાણ સૂચક સૂત્ર દળ આવશે ત્યારે આની જરૂરિયાત ઊભી થશે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે,
ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. એના પછી જોઈએ પ્રમાણસૂચક નક્કી કરવાના નિયમો. તો નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા સૌપ્રથમ પદાર્થના એક અણુમાં હાજર બધા જ ઘટકોના વજનથી પર્સન્ટેજ શોધવામાં આવે છે. દરેક ઘટક દળના પર્સન્ટેજને તેના પરમાણુ દળ વડે ભાંગવામાં આવે છે કે જે પદાર્થમાં હાજર ઘટકોના પરમાણ્વીય ગુણોત્તર દર્શાવે છે. પરમાણુનો સાદો ગુણોત્તર મેળવવા માટે દરેક ઘટકના પરમાણ્વીય ગુણોત્તરને પરમાણ્વીય ગુણોત્તરની નાનામાં નાની કિંમત વડે ભાંગવામાં આવે છે. આ જે કિંમત મળી છે એને સામાન્ય પરમાણ્વીય ગુણોત્તરની કિંમત અપૂર્ણાંકમાં હોય તો નજીકની પૂર્ણાંક સંખ્યામાં લેવામાં આવે છે અથવા તો તેને ચોક્કસ અચળાંક વડે ગુણી નજીકની કુલ સંખ્યામાં ફેરવવામાં આવે છે. તો તેનાથી બનતું જે સૂત્ર છે એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય, એટલે કે એમ્પિરિકલ સૂત્ર કહેવાય. તો જો એ દાખલાની અંદર આપણે જોઈશું વધુ સરસ રીતે. તો સૌથી પહેલાં અહીંયા એક દાખલો આપ્યો છે. એમાં લખ્યું છે સંયોજનમાં કાર્બન 52.2%, હાઇડ્રોજન 13%, ઓક્સિજન 34.8% હાજર છે. સંયોજન આણ્વીય દળ 92 છે. સંયોજનનું આણ્વીય સૂત્રની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા પણ પૂછાય એવા છે, પણ આમાં સમય વધુ લાગશે. તો ધ્યાનમાં રાખજો, જેને ગણતરી કરતા ગુણાકાર ભાગાકાર ફાસ્ટ કરતા આવડતા હશે એ જવાબ આના ફાસ્ટ આપી શકશે. સૌથી પહેલાં વાત કરીએ કે કાર્બન, પહેલાં તો ઘટક કણો લખીએ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પર્સન્ટેજ આપણે એમ કહી શકાય બધાના આપેલા છે આપણને. જો ન આપેલા હોય તો જો એકાદો ઘટતો હોય તો જોઈ લેવાનું. અહીંયા 100% તો નથી, 100% થઈ જાય તો ઓકે. 100% ન થતા હોય તો કંઈક કિંમત ઘટે છે, એ કિંમત બાકી રહેલા પરમાણુની હશે. હવે સૌથી પહેલો નિયમ એવું કીધું છે ઘટક કણોને પર્સન્ટેજને તેના પરમાણ્વીય દળ વડે ભાંગી નાખો. તો ભાંગતા જે મળે છે ગુણોત્તર, અહીંયા 13 ને 1 વડે ભાંગ્યા, 13 ને 1 વડે, 24.8 ને 16 વડે ભાંગતા, સોરી અહીંયા કેટલા છે 34.8 છે, મિસ્ટેક છે અહીંયા 34.8, 34.8 ને 16 વડે ભાંગતા આપણને શું મળે છે 2.2. આનો મતલબ એ થઈ ગયો કે આમાં ગુણોત્તર બધાને આપી દીધા છે. ગુણોત્તર 4.4, 13, 2.2. આ ત્રણમાંથી નાનામાં નાની કિંમત કઈ છે તો 2.2. એ કિંમતને આ દરેક ગુણોત્તરને ભાંગીએ તો 4.4 ને 2.2 વડે ભાંગતા 2 મળે છે. 13 ને 2.2 વડે ભાંગતા 5.9 મળે છે. 2.2 ને 2.2 વડે ભાંગતા 1 મળે છે. પરંતુ જો અહીંયા જો 5.9 છે, જે અપૂર્ણાંક સંખ્યા છે તેને આગળની પૂર્ણાંક સંખ્યામાં રૂપાંતર કરવામાં આવે છે, નજીકની પૂર્ણાંક સંખ્યામાં. જો મોટો ડિફરન્ટ હોય તો યોગ્ય ગુણક વડે ત્રણેયને ગુણી નાખવામાં આવે અને પૂર્ણાંક સંખ્યા મેળવવામાં આવે. તો આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર આપણને કહી શકાય કાર્બન 2 મળ્યા, હાઇડ્રોજન 6 મળ્યા અને ઓક્સિજન 1. આ થઈ ગયું પ્રમાણસૂચક સૂત્ર. એના પછી આગળ વાત કરીએ તો પ્રમાણસૂચક સૂત્ર આ રીતના નક્કી કરી શકાય છે. હવે કેટલાક રાસાયણિક પ્રક્રિયા ધરાવતા પદાર્થની અંદર ઘણી વખત દળ શોધવાનું કહે, ઘણી વખત કદ શોધવાની કહે, ઘણી વખત પરમાણુની સંખ્યા શોધવાનું કહે, ઘણી વખત સાંદ્રતા શોધવાના કહે. આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે હંમેશા આ મેથડ યાદ રાખજો. સૌથી પહેલી મેથડ છે દળ સંબંધ. જો તમને દળ આપેલું હોય અને દળ શોધવાનું કીધું હોય, સામે પ્રક્રિયકનું દળ આપ્યું, નિપજનું દળ શોધવાનું કીધું હોય, ઘણી વખત નિપજનું દળ આપ્યું પ્રક્રિયકનું દળ શોધવાનું કીધું હોય, તો આ મેથડને અપનાવજો. મેં એક દાખલા સ્વરૂપમાં કીધું છે, હું થિયરી નહીં લઉં, ડાયરેક્ટ દાખલો જ લઉં એટલે તમને આઈડિયા આવી જાય કેવી રીતના ગણાય છે. લખ્યું છે સૌથી પહેલાં 1 કિલોગ્રામ Fe2O3ની રિડક્શન પ્રક્રિયામાં સૈદ્ધાંતિક રીતે મળતા આયનનું દળ શોધો. તો તમે ચેક કરો, અહીંયા શું આપેલું હતું દળ, શોધવાનું શું કીધું દળ. તો સૌથી પહેલાં એક સંતુલિત પ્રક્રિયા મને આપેલી છે ને Fe2O3 + 3H2 is gives to 2Fe + 3H2O. તો આની અંદર તમે ચેક કરો, અહીંયા આના મોલ કેટલા હતા 1, અહીંયા કેટલા છે 3, અહીંયા કેટલા છે 2
અને આના 3. તો મેં ઉપર લીધા છે. સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, Fe2O3 ના જે દળ છે એને શેમાં ફેરવીએ? મોલમાં. મોલમાં કન્વર્ટ કરશો તો ઇઝી થશે. અથવા આપણે એમ કહી શકાય, બીજી રીત હોય તો બે રીતે થઈ શકે, પણ આપણે અત્યારે મોલમાં રૂપાંતર કરીએ. મોલમાં રૂપાંતર થાય એટલે Fe2O3 નું આણ્વિક દળ કેટલું છે? 160. પણ મોલ બરાબર ભણી ગયા વજન છેદમાં આણ્વિક દળ. વજન હંમેશા શેમાં લેવું પડે? ગ્રામમાં. શેમાં લેવું પડે? ગ્રામમાં. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 1000 ગ્રામ. 1000 ગ્રામ વડે ભાંગતા આપણને જે મળે છે એ મોલ મળી ગયા. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે પ્રશ્ન એ થાય, 1 મોલમાંથી કેટલા મોલ Fe બને છે? 2 મોલ. તો એટલા મોલે કેટલા? ત્રિરાશિ વાપરી દો ડાયરેક્ટ. ફરીથી બોલું છું, 1 મોલ લીધો ત્યારે 2 Fe બને છે, તો એટલા મોલ લો ત્યારે કેટલા બનશે? તો આપણે એમ કહી શકીએ આને 2 વડે ગુણવા પડશે. 1 એ 2, તો 1000 નહીં પણ 100 લઈ લઉં અને 100 નીચે લઈ લઉં, 0 0 ઉડાડ દઉં, તો કેટલા? તો આપણે નવું સૂત્ર મળ્યું, 200 છેદમાં 160. અથવા મોલ મળે. આપણને શું કીધું? દળ શોધવાનું. મોલ બરાબર વજન છેદમાં આણ્વિક દળ. આયનનું આણ્વિક દળ કેટલું છે? તો મોલ બરાબર વજન છેદમાં આણ્વિક દળ. તો 56 ને ઉપર લઈ જાઓ એટલે ગુણાકારમાં જશે. જે ગુણાકારમાં આવે જસ એ ને આધારે જવાબ મળશે. તો આપણને આપેલા છે અહીંયા 56 ને 12.5 વડે ગુણતા આપણને કેટલું મળે છે? 700 ગ્રામ. બીજી રીત પણ આપી શકું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં હું એમ કહું કે આનું આણ્વિક દળ લઈ લો, 180 શોધી નાખું, ચાલે? ચલો આનું આણ્વિક દળ શોધી નાખું. 56 ગુણ્યા 2 એટલે આપણને મળશે 12 ને 56 એટલે 112. 112 તો 1000 કેટલું? તોય જવાબ આનો આ જ આવશે વિદ્યાર્થી મિત્રો, 700 ગ્રામ જ આવશે. 180 ક્રોસ 112 ભાગ્યા 1000. આપણે એમ કહી શકીએ આ ઉડી જશે. 112 ગુણ્યા 18 કરો એટલે તમને મળશે 70,000 મળશે મારા ખ્યાલથી, બરાબર. અને એને આપણે કહી શકાય 100 વડે ભાંગીએ એટલે મળશે કેટલા? 700 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પણ ગણી શકાય છે. ચલો એના પછી વાત કરીએ આપણે દળથી કદ. તો ઘણી વખત દળ આપ્યું હોય ને કદ શોધવાનું કે, કદ આપેલું હોય ને દળ શોધવાનું કે, તો આ જ મેથડ, કોઈ અલગ મેથડ નથી એની. તો વિદ્યાર્થી મિત્રો પહેલો એક દાખલો જોઈએ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3 ગ્રામ ઇથેનને સંપૂર્ણ દહન માટે જરૂરી O2 નું કદ અને મળતા CO2 નું કદ STPS હતું. તો જ્યારે પણ ધ્યાનમાં રાખજો, આલ્કેન હોય, એક ખાસ ધ્યાનમાં રાખજો, રિએક્શન ઘણી વખત નથી આપતા. આલ્કેન હોય, આલ્કિન હોય કે આલ્કાઇન હોય કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય જે ઓક્સિજન ધરાવતો હોય, ઓક્સિજન ન ધરાવતો હોય અથવા ઓક્સિજન ધરાવતો હોય, એવા ને જો ઓક્સિજનની હાજરીમાં, સંપૂર્ણ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો CO2 પ્લસ H2O મળે. અહીંયા ઇથેન લીધું છે, હું કોઈ પણ ઉદાહરણ લઈ લઈ શકાય. તમે વિચારો, હું અહીંયા એક સામાન્ય સૂત્ર લઉં છું આલ્કેનનું. દાખલા તરીકે હું એમ કહું CH4, પહેલાં મિથેન લઈએ. મિથેનનો એક કાર્બન છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એક કાર્બન આવી ગયો, સંતુલિત કરીએ. હાઇડ્રોજન 4 છે તો અહીંયા 2 વડે ગુણી નાખો એટલે 2H2O, તો 4. ઓક્સિજન કેટલા આવ્યા? તો 2 અને 2 4, તો અહીંયા 2 વડે ગુણી નાખો, તો આ રિએક્શન બની ગઈ. રિએક્શન, દહન પ્રક્રિયાની રિએક્શન આ રીતના બનાવવાની છે હાઇડ્રોકાર્બનની. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. હજી એક ઉદાહરણ લઈએ આપણે, ડાયરેક્ટ આખો સમૂહની વાત કરીએ કેવી રીતના. તો CnH2n+2 આલ્કેન છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો CO2 પ્લસ શું બને? H2O. વિચારો અહીં કાર્બન કેટલા છે? N, તો N લખી નાખ્યા. હાઇડ્રોજન કેટલા છે? 2n+2, એમાંથી 2 કોમન કાઢો એટલે શું મળે? n+1. તો n+1 છે કારણ કે H2 તો આવી ગયા, તો આની જગ્યાએ શું મૂકી શકાય? n+1 અહીંયા. તો ચેક કરો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું n+1 અહીંયા લખું એટલે ખ્યાલ આવી જાય તમને. n+1 સમજાય છે? અહીંયા પ્લસ. હવે ઓક્સિજન કાઉન્ટ કરીએ. અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા? 2n. અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા? +n+1. આ બધાનો સરવાળો તો 3n+1. પણ અહીંયા ઓક્સિજન કયા સ્વરૂપમાં છે? O2, એટલે બાય આપણે એમ કહી શકાય. ત્યારે હું અહીંયા 3n+1/2 O2 લખી શકાય.
તો અહીંયા n બરાબર કાર્બનની સંખ્યા આલ્કેનમાં મૂક દો તો બધા જ કિંમત મળશે. એવી રીતના આલ્કેનમાં શોધી શકાય, એવી રીતના આલ્કાઇનમાં પણ શોધી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે જાતે ટ્રાય કરજો દહન પ્રક્રિયાના સૂત્ર બનાવવાની. ત્યારબાદ વાત કરીએ આપણે. સૌથી પહેલાં આપણને જ્યારે પણ અહીંયા વજન આપ્યું છે અને કીધું છે કદ શોધવાનું STPA, તો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલી તો વસ્તુ રિએક્શન બનવી જોઈએ સંતુલિત. સંતુલિત રિએક્શન બનાવ્યા બાદ અહીંયા 2 મોલ આના છે, 7 મોલ આના છે, 4 મોલ કાર્બન ડાયોક્સાઇડના, 6 મોલ H2O ના. આપણે જોવાનું છે કે કોને કોને વચ્ચે આપણે એમ કીધું છે કે ભાઈ શોધવાનું કીધું. 3 ગ્રામ ઇથેન, એટલે મતલબ આ ઇથેન લીધો છે. ઇથેન આપણને આપ્યો છે વજન. O2 નું કદ, જરૂરી O2 નું કદ અને મળતા CO2 નું કદ, STPA શોધવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા મોલમાં કન્વર્ટ કરવાનું. વજનને શેમાં કરવાનું? મોલમાં. કારણ કે કોમન સૂત્ર લખાવું છું એટલા માટે કે બધામાં એક મેથડ તો યાદ રહી. બાકી તો અલગ અલગ ઘણી મેથડ છે જે શોર્ટમાં પણ કરી શકાય છે. 3 ભાગ્યા આણ્વીય દળ કેટલું થશે? ઇથેનનું 12 × 24 ને 6 30. 30 વડે ભાગ્યા એટલે 1/10 એટલે 0.1 થશે. તો 0.1 મોલ મેં લખ્યા છે. ત્યારબાદ વાત કરીએ. હવે આપણને અહીંયા 0.1 મેં ત્રિરાશિ વાપરવાની વાત કરી હતી. ભાઈ 2 મોલ હતા ઇથેન, ત્યારે 7 મોલ 2 મોલ ઇથેનના દહન માટે 7 મોલ ઓક્સિજનની જરૂર પડી. તો આપણને 0.1 આપેલ છે, તો એટલા મોલ ઇથેને કેટલા ઓક્સિજનની જરૂર પડશે? તો 0.1 × 7 ભાગ્યા 2. તો આપણને જે જવાબ મળશે એ 0.35 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ મોલ મળી ગયા, પણ આપણને શું કીધું છે? કદ. પણ ક્યારે? STPA. તો મોલ બરાબર મેં તમને એક પોઈન્ટ કીધો હતો, યાદ કરો. STPA કહીએ તો આપેલું કદ આપણે શોધવાનું છે, કદ છેદમાં 22.4. હવે મોલ તમને આપી દીધા હતા 0.35. 35 ને ઉપર લઈ જાઓ 22.4, એનો ગુણાકાર કરતા આપણે શું મળી જાય? કદ. પણ શેમાં મળશે? યાદ રાખજો, આ લીટરમાં લીધું છે એટલે આ લીટરમાં મળશે. 22.4 લીટરમાં લીધું છે, લીટરમાં. જો અહીંયા 22,400 મિલીલીટર લીધું તો આપણે કદ શેમાં મળત? મિલીલીટરમાં. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એવી રીતના હવે CO2 નું શોધતા આવડે. તો સેમ વસ્તુ 2 કેટલા હતા? 4 મોલ CO2 બનતા હતા. તો 0.1 કેટલા બનશે? સમજાય છે? હું એમ કહું 2 કેટલા બનતા હતા? 4. તો અહીંયા 0.1 આપણને આપ્યા છે, તો 0.1 કેટલા બનશે? તો 0.1 × 4 ભાગ્યા 2. તો 2 દુ 4. 2 × 0.1 એટલે 0.2 મળે. 0.2 મોલ આપેલ છે. મેં મોલ બરાબર શું લખ્યું છે? આપેલું કદ ભાગ્યા કદ લીટરમાં છેદમાં 22.4. તો મોલ બરાબર આપણે ભણ્યા એ પ્રમાણે સૂત્ર વાપરો, કદ છેદમાં 22.4. તો 22.4 વડે ગુણી નાખો એટલે કદ મળી જશે. 0.2 × 22.4 એટલે 4.48 લીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દળ કદથી સંબંધ છે, આપણે એમ કહી શકાય. ચલો એના પછી વાત કરીએ કદ સંબંધ. તો સૌથી પહેલાં લખ્યું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.12 લીટર બ્યુટેનના સંપૂર્ણ દહન માટે H2O અને CO2 નું કદ STPA શોધો. તમે વિચારો, હવે મેં બ્યુટેનની દહન પ્રક્રિયા આપેલી છે અહીંયા. તો બ્યુટેનનું સૂત્ર છે C4H10. C4H10 છે, એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. જો તમને એટલું ખ્યાલ હોય, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા શું બનાવે? CO2 + H2O એ ફાઇનલ છે. કાર્બન કેટલા છે? અહીંયા 4. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 10. તો 5 દુ 10. સમજાય છે? 10. હવે ઓક્સિજન કાઉન્ટ કરીએ તો 5 ઓક્સિજન અને આ બાજુ કેટલા છે? 4. દુ 8. 8 એટલે 13. પણ અહીંયા O2 સ્વરૂપમાં છે એટલે 13/2 લખવું પડે. તો આ રીતના સંતુલિત કરી શકાય છે. બસ આપણે શું કીધું છે અહીંયા? એમ કહીએ કે કદ વચ્ચેનો સંબંધ. હવે કદ આપેલું ને ડાયરેક્ટ કદ શોધવાનું કીધું. તો સૌથી પહેલાં 1.12 લીટર આપેલ છે અને H2O અને CO2. તો આપણે લીટર આપેલ છે અને આપણે શું કરશું? ભાઈ અહીંયા મોલ્સ જોઈને કે 1, 13/2, 4 અને અહીંયા 5. તો 1.12 લીટરે કેટલું? તો સૌથી પહેલાં H2O ની વાત કરીએ, 1 લીટરે કેટલું હતું? 5. યાદ રાખજો, આ રીતના થઈ જશે. મોલની જગ્યાએ શું લખી નાખવું હવે? લીટર. 1 લીટરે કેટલા હતા? 5 લીટર. તો 1.12 લીટરે કેટલા? તો 1.12 × 5 ભાગ્યા શું આવશે? 1 એટલે 5.6 લીટર. ખ્યાલ આવે છે? ઘણી વખત શોર્ટમાં લેવા માટે આને લીટર લઈ લેવા, મોલને. એવી રીતના વાત કરું, અહીંયા
1 લિટરે 4 લિટર બને છે, 1 લિટરે 4 બને છે, તો 1.12 કેટલા બનશે CO2? તો 1.12 ગુણ્યા 4 કરતાં 4.48 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કદ વચ્ચેનો સંબંધ આ રીતના શોધી શકાય. હવે વાત કરીએ આગળ, સીમિત પ્રક્રિયક કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સીમિત પ્રક્રિયક કેવી રીતના નક્કી કરી શકાય? જે સંપૂર્ણ વપરાઈ ગયો છે, બરાબર, વપરાઈ જાય છતાં અન્ય કોઈ પ્રક્રિયક વધ્યો છે પણ ઓલો વપરાઈ જાય, તો એ પ્રક્રિયકની સીમિતતા છે. દાખલા તરીકે એમ કહું કે સિમ્પલ એક ઉદાહરણ દઉં કે હંમેશા જોડકાની પેર બનવી જોઈએ. બે વિદ્યાર્થી છે, સોરી, આખો એક ક્લાસ લઉં, એક બાજુ છોકરાઓને રાખો અને એક બાજુ છોકરીઓને રાખો. વિદ્યાર્થી મિત્રો, એક છોકરાઓને લાવું, એ રીતના એક સામે છોકરીને લાવવાની. તો આ રીતના પેર બનાવતા જો એકી સંખ્યામાં અહીંયા ઘણી વખત શું થાય કે ક્લાસની અંદર 10 છોકરા છે, છોકરી 22 છે, તો 11 છોકરીઓ પડી રહી, તો મતલબ 11 અંક છોકરાઓ વપરાઈ ગયા. એ છોકરાઓ વપરાઈ ગયા 11, એ શું થઈ ગયા? એની સીમિતતા, એ સીમિત થઈ ગયો. ભાઈ એટલાથી આગળ વધશે નહીં, એનાથી આગળ પેર બનવાની જ નથી. તો એ વસ્તુ થઈ સીમિત પ્રક્રિયક. ઉદાહરણ થોડુંક ઓકવર્ડ દીધું છે વિદ્યાર્થી મિત્રો, પણ સમજવા માટે અગત્યનું છે. સૌથી પહેલાં વાત કરીએ 10 મોલ A અને 10 મોલ B વચ્ચે પ્રક્રિયા કરતા આપેલ પ્રક્રિયા મુજબ સીમિત પ્રક્રિયક કયો કેટલા થાય છે? તો સૌથી પહેલાં એક પ્રક્રિયા આપેલ છે A+5B, આ રકમની અંદર આપેલી જ હશે. A+5B ઇઝ ગિવ્સ ટુ C+3D. તો A માટે અને B માટે, તો A માટે આપણે કેટલા મોલ આપ્યા છે? ટોટલ 10, અને B માટે પણ કેટલા આપ્યા છે? 10. સૌથી પહેલાં વાત કરીએ, એક હતો રિએક્શનની અંદર, ત્યારે કેટલા વપરાતા હતા? આના 5, મતલબ 5 ગણા વપરાતા હતા. તો હું આનો એક કાઢું, એક કાઢી નાખું, આમાંથી એક કાઢું એટલે આમાંથી મારે કેટલા કાઢવાના? 5. તો અહીંયા 1 વપરાઈ ગયો, આના 5 વપરાઈ ગયો, તો અહીંયા 9 વધ્યા, અહીંયા 5 વધ્યા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હજી અહીંયા એક કાઢી શકાય છે કારણ કે અહીંયા 5 છે, તો 5 વપરાઈ ગયા. આ પૂરું થઈ ગયું. હવે રિએક્શન થશે નહીં. તો એનો મતલબ એ થઈ ગયો કે અહીંયા 2 થયા, તો 2 શું થઈ ગયું? 10માંથી 2 મોલ વપરાઈ ગયા, 10માંથી 2 મોલ વપરાઈ ગયા, પડ્યા રહ્યા કેટલા? 8. તો આપણે એમ કહીશું કે આ 2 મોલ એની સીમિત પ્રક્રિયક થયો. શું થયો? સીમિત પ્રક્રિયક. તો યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાય છે. સીમિત પ્રક્રિયા પ્રક્રિયક કોને કહેવાય? આવા બધા પ્રશ્નો પૂછાય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આ દાખલા ઇમ્પોર્ટન્ટ છે. તો આ સંબંધ પણ યાદ રાખવો જરૂરી છે. જો આ સંબંધ આવડતો હશે તો આ ચેપ્ટરનું હાર્ટ તમને આવડી ગયું. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ હવે દળ સંબંધ. તો NTP પાત્રમાં 100 મિલી N2 અને 100 મિલી H2 ને મિશ્ર કરેલ છે, તો તેમની વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા NH3 નું કદ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીમિત પ્રક્રિયકની વાત કરેલી છે, દળ નથી, પણ આપણે એમ કહી શકાય સૌથી પહેલાં 100 મિલી N2, 100 મિલી H2 અને તેમની વચ્ચે પ્રક્રિયાથી ઉત્પન્ન થતા NH3 નું કદ શોધવાનું કીધું છે. એટલે સીમિત પ્રક્રિયક શોધવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો રિએક્શન લખવી પડશે. N2 + 3H2 ઇઝ ગિવ્સ ટુ 2NH3, હેબર વિધિની પ્રક્રિયા છે. તો સૌથી વાત કરીએ 1 ml આના વપરાય છે, ત્યારે આના કેટલા વપરાય છે? H2 ના 3. હવે મને 100 આપી દીધા છે N2 ના અને 100 આપ્યા છે H2 ના. હવે વાપરતા જાઓ, પહેલો વાપરું તો એટલે આમાંથી 3 ઓછા થશે. મતલબ કહેવાનો મતલબ આ પહેલાં વપરાઈ જશે. તો આ સીમિત થઈ ગયો. તો આપણે એમ કહી શકાય, આવી રીતના વાપરી શકાય. 3 1 વપરાય છે, તો 100 કેટલા વપરાશે એના? સમજાય છે? 100 તો વપરાય જ જવાના છે, એ ફાઇનલ છે. 100 કેટલા વપરાશે? તો વિદ્યાર્થી મિત્રો, એ કરતા, અથવા આપણે એમ કહી શકાય આનો ગુણોત્તર લઈ લો. 100 ના ભાગ્યા શું કરી નાખો? 1, અને 100 ના ભાગ્યા આના શું કરી નાખો? 3. એની એ જ વેલ્યુ થઈ. તો આનો કેટલો રહ્યો? 33.33 વેલ્યુ થઈ. સમજાય છે? 33.33 સીમિત પ્રક્રિયક થયું. એ સીમિત પ્રક્રિયક છે, એ 33.33 એના ગુણ્યા 2 કરતાં આપણે શું મળશે? 66.6 મળે છે. વિદ્યાર્થી મિત્રો, એ રીતના પણ ગણી શકાય. મેં આનીથી બીજી રીતના કહું તમને. આને 1 હતા, આને કેટલા વપરાણા? 3. સિમ્પલ પોઈન્ટ છે. તો મેં તમને કીધું 100 કેટલા વપરાશે? તો 100 ભાગ્યા શું થઈ ગયા? 3, એટલે 33.33. તો આ 33.33 વપરાય, તો આ 100 વપરાઈ ગયા. તો 1 મોલે કેટલા વપરાય? 2. સિમ્પલ શબ્દ. 1 એ 2, તો 33 કેટલા? 33 કેટલા? એટલે 33.33 ગુણ્યા 2. સમજાય છે? ફરીથી વાત કરું, 1 એ 2 વપરાય છે,
આના 33.33 આવ્યા N2 ના, કોના N2 ના કેટલા થાય તો 33.33 ક્રોસ 2 ભાગ્યા શું કરો 1 એટલે 66.66 મળે. તો આ રીતના પણ ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એટલે સુધી રાખીએ. ફરીથી એક વાત યાદ રાખજો, ખાસ અગત્યનો છે, કદ કદ સંબંધ, દળ દળ સંબંધ, દળ કદ સંબંધ અને સીમિત પ્રક્રિયક, આ 4 પોઈન્ટ ખૂબ જ અગત્યના. ફરીથી વાત કરી લો, એક દળ દળ સંબંધ, દળ સામે દળ આપ્યું, આ બાજુ દળ આપ્યું, તો પહેલું સ્ટેપ યાદ રાખજો, કંઈ ન ખબર પડે તો જે રિએક્શન સંતુલિત છે એની અંદર દાખલા તરીકે એમ કહું કે CH4 માંથી CO2 બને છે. આ CH4 માંથી CO2 બને, તમને CH4 નું વજન આપ્યું છે અને CO2 નું વજન શોધવાનું કીધું છે, તો CH4 નું આણ્વીય દળ લઈ લો, CO2 નું આણ્વીય દળ લઈ લો, તો એટલું આણ્વીય દળ તો એટલાય કેટલું સમજાય. CH4 નું આણ્વીય દળ આપણે જાણીએ છીએ કેટલું થાય 17, 12 ને 16 અને CO2 નું કેટલું થાય 44. 16 એ 44 હતા, તો મેં રકમમાં એમ પૂછ્યું હતું કે CH4 બે 22 ગ્રામ લીધો તો એટલાય કેટલું, તો ડાયરેક્ટ કરશો તો ડાયરેક્ટ વજન મળશે. તો આ રીતના પણ ગણી શકાય. ભાઈ કદ STP એ કદ આપે ત્યારે યાદ રાખજો, મોલ બરાબર આપેલું કદ છેદમાં 22.4 લીટર વાળું સૂત્ર વાપરવાનું છે. તો પહેલાં તો યાર મોલમાં કન્વર્ટ કરી નાખો, મોલમાં કન્વર્ટ કર્યા બાદ આપણે STP એ શોધી શકાય છે. એ રીતના દળ અને કદ, તો પણ યાદ રાખજો, દળ અને કદ શોધવાનું કીધું હોય ત્યારે પહેલાં કોઈ પણ એક રાશિને આપણે એમ કહી શકાય ઉપર મોલને કન્વર્ટ કરી નાખો. જે દળ આપેલું હોય તો દળને મોલમાં કન્વર્ટ કરો અને મોલની સાપેક્ષે સરખામણી કરો રિએક્શનની અંદર. ત્રિરાશિ વાપરો, ત્રિરાશિ વાપર્યા બાદ જે રકમ મળે છે મોલમાં મળશે એને કદમાં રૂપાંતર કરવા માટે આપેલું કદ છેદમાં 22.4 લીટર, 22.4 લીટર વડે ગુણી નાખો એટલે કદ મળી જશે. તો આ રીતના આપણે દાખલા ગણાય છે આની અંદર. તો આના દાખલા આ રીતના પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા સુધી રાખીએ આપણે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.